સોખડાના આસોજ ગામના ખેડૂતોએ સોલાર પેનલ લગાવવા છતાં લાખો રૂપિયાનું વીજ બિલ આવતા ખેડૂતોએ વીજ કંપનીની વિભાગીય કચેરી ખાતે રજૂઆત કરી હતી। વડોદરા શહેર નજીક આવેલા સોખડાના આસોજ ગામના ખેડૂતોએ સરકારી સહાયને ધ્યાનમાં રાખીને સોલાર પેનલ લગાવી હતી। જોકે સોલાર પેનલ લગાવવા છતાં ખેડૂતોને લાખો રૂપિયાનું વીજ બિલ આવ્યું હતું, જ્યાં લાખો રૂપિયાના વીજ બિલના પગલે વીજ કંપની તરફથી તેમને વીજ કનેક્શન કાપવાની નોટિસ આપવામાં આવી હતી। ત્યારે આજે તમામ ખેડૂતોએ છાણી ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીની વિભાગીય કચેરીએ ડેપ્યુટી એન્જિનિયર એમજી પારગીને આવેદનપત્ર આપી આ મામલે રજૂઆત કરી હતી। સાથે જ તેમની રજૂઆત નહીં સાંભળવામાં આવે તો આગામી દિવસોમાં તેમણે લગાવેલી સોલાર પેનલ કાઢી જીબી કચેરી ખાતે મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું। काय योजना કરીને અમારે ત્યાં એક સ્કીમ લઈને આવી હતી ગવર્મેન્ટ, એમાં સહજ કંપની અને છાણી જીબી ભેગા મળીને આ એક સ્કીમની લોન્ચ કર્યું હતું। એમાં અમને કીધું હતું કે તમને સારા લોભામણી સ્કીમો આલી હતી। એમાં અમને એવું કીધું હતું કે તમને 7 રૂપિયા જીબી કમાણા મળશે, એટલે ખેડૂતને 7 રૂપિયા મળશે અને 3-3.5 રૂપિયા અમે જીબીને તમને વીજળી બિલ આવશે એમ। એટલે જે ઉપરના 3-3.5 રૂપિયા છે એ તમારો બેનિફિટ છે, એમાંથી તમારું કોઈ બિલ આવે નહીં, તમારી કોઈ જગ્યાએ અને તમને રૂપિયા ઉડતાના મળશે। એવી રીતના અમને આ સ્કીમની લોભામણી સ્કીમ આપીને અમને બધાને કનેક્શનો આપ્યા હતા। હવે અત્યારની પરિસ્થિતિમાં 5 વર્ષ પછી બધાને 3 થી 5, 7 લાખ, 8 લાખ, 10 લાખ સુધીના બિલ જીબીએ આપ્યા છે। હવે આની અંદર અત્યારે એવું છે કે જીબી એવું કહે છે કે તમારા ભરો નહીં તો કનેક્શન કાપી નાખશે। હવે અમે તો કોઈ લોન લીધી નથી। અત્યારે 5 વર્ષનું બિલ હોર્સ પાવર પ્રમાણે બી ગણીએ ને તો લગભગ લાખ રૂપિયામાં પતી જાય 5 વર્ષનું। તો જીબીના સોલારનું આપ્યું છે, જનરેશન થયું છે એનું શું? અને કોઈ સર્વિસ સહજ કે સ્કાય યોજના તરફથી કોઈ બી સર્વિસ મળતી નથી। સોલાર મહિનો 2 મહિના, 3 મહિના, વર્ષ લગીને બી બંધ રહે છે, પણ હજુ સુધી કોઈ એનું નિવારણ થતું નથી, કોઈ પ્રોપર રિસ્પોન્સ મળતો નથી। હવે અમારે 5 વર્ષ પહેલાં સોલર પેનલો લગાવી સહજ કંપનીની। આજે તે વખતે અમને એટલા બધા ઉલ્લુ બનાવ્યા હતા, મીઠું બોલીને। કોઈ સોલર લેવા તૈયાર નહોતું આજની તારીખે। અલકાપુરીના એક સાહેબ આવ્યા હતા, તો અમે કે તમને તો કમાવાનું બહુ મળશે, એક છોકરો 25,000નો પગારદાર થશે એવી વાત કરતા હતા। કોઈ ખેડૂત લેવા તૈયાર નહોતું। આજની તારીખે કોઈ સમસ્યાનો ઉલ્લેખ નથી આ લોકો પાસે અને કોઈ મેન્ટેનન્સ નથી આવતું। આ અમારો જવાબ કોઈ સાંભળે નહીં તો અમે બધા 42 ખેડૂતો છે આસોદ છાણીને સોખડાના, બધા સોલર પેનલો ઉખાડીને છાણી જીબીમાં નાખી જઈશું અને કોઈ બિલ ભરવા તૈયાર નથી અમારે। 5 વર્ષ પછી અમારા પાસે બિલ બાકી છે એવું કરીને આવ્યા, કનેક્શન કાપવાનો ઓર્ડર આવ્યો। અમે કંઈક જઈએ છીએ પણ અમારું કશું સાંભળતા જ નથી। અમે રજૂઆત કેટલી કરી તો છતાં નહીં એવા સાંભળતા। બિલ 5 લાખ રૂપિયા આવે છે, જે અમારું 5 વર્ષમાં લાખ રૂપિયા નહોતું બિલ આવતું, તેમ બદલે અમને અત્યારે વધારે બિલ આપે છે। અને અમે કહ્યું તો છતાં પણ એવા કંઈ સાંભળે, જો નહીં સાંભળે તો અમે બધી પ્લેટો, અમે બધા ખેડૂતો ભેગા થઈને પ્લેટો છોડી અને જીબી કનેક્શન અહીંયા જવાની જીબીમાં આપી દઈશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।